અબડાસાના ખીરસરા બાદ નુધાનતડમાં રાજકીય અને પોલીસની પીઠબળે થતી ખનીજ ચોરીનો પર્દાફાશ। પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગ દ્વારા કરાઈ કાર્યવાહી। સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટ ખનીજ ચોરી થતી હતી। નુધાનતડમાં કિંમતી ખનીજ બેન્ટોનાઇટ ઉસેડવા માટે ખનીજ માફિયાઓએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી ગાંધીનગર સુધીના ઉચ્ચ અધિકારીઓની નામનો ગેરઉપયોગ કરી નુધાનતડ ગામે કરાતી હતી ખનીજ ચોરી। ગેરકાયદેસર ખનન અંગે ખનીજ વિભાગે માપણી સહિતની કામગીરી હાથ ધરી। ફરિયાદીને ખનીજ કર્મચારીઓની હાજરીમાં ખનીજ માફિયાઓએ ધાકધમકી કરી। ફરિયાદીને ખનીજ માફિયા ધમકાવતા હોવાનો વિડીયો આવ્યો છે સામે। કાસમ હિંગોરા નામના ફરિયાદીને ખનીજ માફિયાએ ધાકધમકી આપી હતી। કાસમ હિંગોરાની ફરિયાદ આધારે થોડા સમય પહેલા ખીરસરા ગામે પણ કાર્યવાહી કરાઈ હતી। ખનીજ ચોરી પ્રકરણમાં નિષ્પક્ષ કાર્યવાહી કરવા ફરિયાદીએ માંગ કરી। ખીરસરામાં કડક કાર્યવાહીથી ખનીજ માફિયાઓ ન સુધર્યા, પરંતુ હવે પછીની કાર્યવાહીથી ખનીજ માફિયા અને ખનીજ ચોરી પર કેવો અંકુશ આવે તે જોવાનું રહ્યું। અહીંયા કોણે ભર્યું? મેં ભર્યું છે, હું વિડીયો આપી દઉં કોણે ભર્યું છે, મશીન સાથે છે। હું બતાવું વિડીયો ભર્યો, વિડીયો કોણે કયું મશીન છે, મશીન પરથી આ લોકો મૂકી જશે કોનું મશીન છે બતાવું, વિડીયો બતાવીશ હું। વિડીયો મારી ખોટી ભાઈ એ ખાટી મશીન પરથી આ લોકો મૂકી જશે કોનું મશીન છે બતાવું, વિડીયો બતાવીશ હું। વિડીયો મારી ખોટી ભાઈ એ ખાટી મશીન પરથી આ લોકો મૂકી જશે કોનું મશીન છે બતાવું, વિડીયો બતાવીશ હું। વિડીયો મારી ખોટી ભાઈ એ ખાટી મશીન। हिंगोरा कासम आदम રહેવાસી ખીરસરા વિંજાણ। મેં 2 દિવસ પહેલાં ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી। જે પ્રકરણ આ નુધાતડ વિસ્તારમાં હાલે છે 187નું, એનો તપાસ થવી જોઈએ। અને મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જે લુખાઓ છે આ બેન્ટોનાઇટ ખનીજ ચોરી કરે છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એના દંડ થવું જોઈએ। અને 187 સર્વે નંબરની જે લીજ થઈ એ સીલ થવી જોઈએ, કારણ કે લીજમાં માલ નથી, ચોરી માટે જ આ ઉપયોગ થાય છે। બીજે ગયા વર્ષે પણ આ લીજમાં માલ નાખતા હતા। 147 સર્વે નંબરમાં ખીરસરાના ચોરી કરી અને આ 187 સર્વે નંબરમાં નાખતા હતા। આના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ ને અધિકારીઓની સામે મારા ઉપર જે દાદાગીરી કરેલ છે, જે માણસે, હું એ માણસને ઓળખતો નથી, એનું નામ લબ અક્ષય છે, જેમાં દાદાગીરીથી કહેતો હતો કે મને બધી ખબર છે કોણે ચોરી કરી છે। તો આવા દાદાગીરી કરનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને આનો તટસ્થ તપાસ કરી અને પરિણામ લાવવું જોઈએ, જેથી કરી અને ખનીજ માફિયાઓને ખબર પડે કે ચોરી શું છે, કરવી શું છે અને ગરીબ માણસો પર જુલમ કરે છે। જે હું માલધારી પણ છું, આના ત્રાસથી અમે સીમાડામાં રહી શકતા નથી, માલ ઢોર નાખીને ચારી શકતા નથી, રાતના કોઈ પણ અમે અવર જવર કરી શકતા નથી, રાતના બધી જગ્યાએ રસ્તા બંધ કરી નાખે છે। તો મીડિયાના માધ્યમથી હું કલેક્ટર શ્રી અને ખાણ ખનીજ વિભાગને વિનંતી કરું છું કે આ જે મને ધમકીઓ આપી છે, જે માણસે મને ધમકીઓ આપી છે એ મીડિયામાં ચોખ્ખું દેખાય છે। તંત્રની સામે ધમકીઓ આપી છે મને, ને મારી જાનને ખતરો છે, એટલે આ માણસ ઉપર કાર્યવાહી થવી જોઈએ, કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ।